તો જય માતાજી, ગુડ મોર્નિંગ મિત્રો. કેમ છો? તો બધા મજામાં? અમે પણ મજામાં છીએ. તો શનિવાર છે, વિડીયો ચાલુ કર્યો. 2 દાડે સ્ટાર્ટ નહોતો કર્યો વિડીયો. આપણે હમણાં વિજાપુરના કોમમાં થોડા હલવાના હતા અને એવરાજને એસ્પાલ તો છે નહીં, તો આપણે દીવાબત્તી કરી લઈએ. આમ તો એ હોય તો આપણે નહીં કરતા, પણ પહેલાં અંગારા બંગારા લેતા આવીએ મસ્ત, તો કરીએ. મળીએ મિત્રો. આપણે દીવા બીવા ભરી લીધા, જોજો ધૂપ કરી લીધો, અગરબત્તી. જેમ કે યુવરાજને સ્પર્શ છે ને, એટલે હવે આપણે જવાનું છે વિજાપુર કોમે. તો હવે આપણે તૈયાર થઈ જઈએ. તૈયાર તો થઈ ગયા, હવે આપણે હેડવાનું જ છે. ચલો મિત્રો, મળીએ રસ્તામાં. થોડું થોડું બતાતા હેડે દે. હું ડાયરેક્ટ પેશાબ મૂકી લીધું. રિક્ષા લઈ જાઉં વિજાપુર. 3 જણા હતા એટલે હા, વિનુભાઈ રિક્ષા ચલાવે, અમે બેઠા. ટાઈમ કેટલો થયો? 10:30 નીકળ્યા હતા. ગેસ પુરાઈને પેશાપુર નીકળી હતી. અડધો કલાક થયો. અડધા કલાકમાં અમે પહોંચ્યા ઈશ્વરપુરા. તો હજુ તો જો આના બિલ્ડિંગ છે, આ રહી છે ભૂતિયા બિલ્ડિંગ. એમાં ભૂત રહે એવું ખબર નહીં. આપણે વાતાવરણ એવું વાપરેલું, આપણને ખબર નહીં એવું ભાઈ. શું કહેવું એનું ભાઈ? રાતે બારીઓ આખી આમાં હલતી હોય, શિખર ભૂત હલાવે, પવન હલાવે, ખબર નહીં. ના વિજાપુર છે હજુ 15 કિલોમીટર, તો બીજો અડધો કલાક સાચો. સીઝન વગરના જોંફળ છે યાર. સીઝન વગરના જોંફળ આવી જાય અત્યારે. અત્યારે બધી ટેકનોલોજી થઈ છે, ટેકનોલોજી. ફાર્મ હાઉસ બનાવ્યું ને, કલર બલર કરીને કમ્પ્લીટ. આ ઘઉં પલળ્યા નહીં, વરસાદ ઓછો પડ્યો હતો. અને જો હવે આપણે ઠેઠ વિજાપુર પહોંચે એટલી કડા તમારા નવા રોડ ઉપરનું બધું બતાવીએ. ચઈ દુકાનો છે, શું હતો. આ ભારત પેટ્રોલ પંપ, એમાં પેટ્રોલ ને ડીઝલ 2 જ વસ્તુ મળે, ગેસ નહીં. આ એક પંચરની દુકાન છે, કોઈ માટલાવાળા છે, માટલું લેવું હોય તો આવી જજો. આ બાજુ નાસ્તાવાળું પેલું વેફર માટલા, કેળાની લાઈવ વેફર છે. ચલો મિત્રો, હવે અત્યારે કોઈ આવતું નહીં, આગળ જઈને મળીએ ત્યાં. મિત્રો આપણે ફાઇનલી વિજાપુર એન્ટ્રી કરવા તૈયારી છે. જો હવે થોડું આગું હોય, બહુ નહીં, પણ નવો રૂટ છે. રોડ પર મિત્રો જો વિજાપુર માર્કેટ છે. વિજાપુર આવી ગયા. વાગ્યા છે આપણે 11 ઉપર, 11:20 થઈ. પકોડી, સમોસા, બ્રેડ પકોડા ને બધું મળે. તો ગાઈસ, તમે જોઈ શકો છો અમારા વીઆઈપી બાથરૂમનું પ્લમ્બિંગનું કામ ચાલુ થઈ ગયું છે અને કોઈ મેળ પડતું નહીં, કોઈ ખબર પડતી નહીં હું ચમનું લગાવવાનું. સેટિંગ કરીને હજુ તો જોઈ છે, હજુ લગાવીએ પછી નહીં મળ્યું. હા, તમે જોઈ શકો છો અમારું બધું સામાન વીઆઈપીનો બધો બહાર નીકાળીને ચેક કરીએ છીએ. આ બધો સામાન બધો કાઢ્યો છે. આ કેટલો વજન?
આ બધો સામાન બહાર કાઢીને પહેલાં ચકાસણી કરી લઈએ કે શું શું આવ્યું શું શું નહીં આવ્યું. પછી બધું કામકાજ ચાલુ કરીએ છીએ. વિનુભાઈ અને અમારા રણછોડભાઈ 2 જણા કામકાજ કરવાના છીએ આજે. બધા બોક્સમાં ખાલી કરીને બધું કાઢ્યું છે, તમે જોઈ શકો છો ગાઈસ. બધું ફિટિંગ ચાલુ કર્યું. ચાની બ્રેક મારી અને યુવરાજને ખેરા બહુ છે. યુવરાજ રહેવું નહીં કેમ ચાલ હા કાલનું આવું તો કાલ તો અમે તું પછી કરે તો ગાઈસ હદના પડી હવે આપણા ઘરે જવાનું છે. યસ પેલા આટલા છે હું બધા ઘરે જઈએ અને પેલું ફૂલ બાકા ચીકી મારે ખાવી કાળિયા તું ચીએ થોડી કારોડી બટેકા કાલે આના બટેકા કારોડી બટે આટલું કોમ થયું. દોડની એકની પાણી જો અડધો સામાન અંદર ને અડધો સામાન બહાર બધું અડધું કોમ થયું ખાઈ જો. તો મિત્રો આપણે સવારનું કોમ કર્યું તમને બતાવીએ. આયા તો 10 વાગતા ને હા બધું ફિટિંગ કરતાં કરતાં જો આખા દાડાનું ફિટિંગ. ચમ વિનુભાઈ આખા દાડાનું આપણે આટલું જ ફિટિંગ કર્યું હતું. આ ફિટિંગ ચમ આટલું જ થયું છે. વટીઓ વધારે આવે છે ને એના કારણે મોઢ મજા આવે ને ગોઠ આવે ને. ચલો મિત્રો મળીએ તન હમણાં ચાલુ રિક્ષા ચો થઈ જવાના કયો રસ્તો તમને બતાવીએ. આજ તો લગભગ આપણે મોણસાવાળો રોડ છે ને કાલ પેલો રોડ નહીં વિજાપુર હા પેથાપુર વાળો. તો વિનુભાઈ આ આપણે બટાકા ઉતારીને અમારે પેથાપુર તો આવવું જ પડશે. તમારા હંગાત બાઇક અમારે નહીં પડ્યું. ચલો મિત્રો હેડ એટલે મળીએ. આપણા ઘરે જામ જો બટાકા લીધા 2 થેલા એક આ થેલી રી એક આર્યું અને એક આ નેચર હા બટાકા લીધા. વાત બધી સાચી છે પણ હોય તો કાઈસ વાળા જો આપણે ઘરે આવ્યા પપ્પા બાઈક લઈ જાય પેઠાવું અને જો ઘરે આવ્યા મિયા બટાકા લાયા આપણે શાખાનું બની લે એક ડુંગળી લાવ્યા. હું ડુંગળી મને જ નહીં ખબર. આ નહીં જતો કઢી આવી ગઈ છે ખીચડી અને રોટલી સાસ નહીં. આ તો પેલો મેલો આવ્યો તો રિક્ષામાં હતો પૈથી પેલા લેવા આવ્યો બટેકા. આપણે જમવા બેસી ગયા લાઈટ રોટલી ડુંગળી કઢી ખીચડી સાસ નહીં લાય હાલ નથી એવી નહીં પીવા. આ સાના ચી સાસથી બનાવી મસ્ત
તમને ખાધી હતી હવે ઠેર બનાવી કઢી બનાવી મસ્ત થઈ ગઈ ખીર બનાવી પછી નાખે તો મિત્રો આપણે તો ઘેર આવ્યા હતા. ઘેર તો એવરાજ ગયો તો હું તો ઘેર ગયો નહીં. અને પેથાપુર જો પેથાપુરથી બાઇક લઈને પાછા એક ભાઈબંધના ઘઉં ઉતારવાના હતા. ને આ ભાઈને રિક્ષા લઈને બોલાયો. પાછા ગાંધીનગર ઘઉં ઉતારવા છે. જો આ ગાંધીનગર પહોંચે અને આ ભાઈબંધ છે જીસીબી ચલાવે છે અને આ એના ઘઉં ઉતારવાના છે. તો હજુ તો પાછું એક બોર ઉપર અશોકભાઈના બોરે જવાનું, એક બોરનું ફોર્મ જોવાનું. એટલે આજ તો લગભગ વાગશે જ ઘેર પહોંચતા પહોંચતા. ચલો મિત્રો મળીએ ઘઉં ઉતારવા. જો આ ગાંધીનગરનો લોકેશન. તો ગાઈસ હવે પપ્પા ગાંધીનગરથી આવી જશે ઘરે 9 વાગે 10 અને આટલો બ્લોગ એન્ડ કરીએ. અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ.